શહેરા નગરપાલિકા વિસ્તારની અંદરથી ગોધરાથી લુણાવાડા તરફ જતા જીએસઆરડીસીનો જે આપણો મુખ્ય હાઈવે છે, હાલોલ શામળાજી હાઈવે, એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ફૂટપાથ ઉપર પણ લોકો દ્વારા લારી ગલ્લા કે વાહનો રાખવાના લીધે અને કેટલાક દુકાનદારોના લીધે આગળ જે એમને પોતાના કાચા શેડ વગેરે બનાવી લીધેલું હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી. એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે. અને આજે અને કાલે 2 દિવસની અંદર બંને તરફ એમના આરઓડબ્લ્યુની અંદર જે વિસ્તાર આવી રહ્યો છે એના ઉપર કોઈએ જો સ્થાયી આવા શેડ બનાવ્યા હશે કે કોઈ લારી ગલ્લાવાળા વિધાઉટ પરમિશન આ રીતે ઊભા હશે તો એ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના દબાણો એ તાલુકાની અમારી મામલતદાર કચેરી, પ્રાંત કચેરીની ટીમ સાથે નગરપાલિકા, જીએસઆરડીસી અને પોલીસ બંદોબસ્ત એને હટાવશે. કાલ સુધીની અંદર એ દબાણ આપણે હટાવીને કામગીરી પૂરી કરી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થાપન કરીશું.